સુપ્રભાતમ સ્ટુડન્ટ્સ, આજના આપણા હિન્દી લેક્ચરની અંદર તમારા બધા જ સ્વાગત છે. આપણે આની પહેલાના લેક્ચરમાં જ્યારે મળ્યા હતા ત્યારે આપણે પાઠ 5 ચિડિયાઘર કી સૈર એનું આપણે રિવિઝન કરેલું હતું. હવે આજના લેક્ચરની અંદર આપણે પાઠ 6 હસી કા પિટારા કે જે આપણને ચુટકુલે આપણી હિન્દી પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે એમનું આપણે રિવિઝન કરવાનું છે. તો એ ચેપ્ટર આપણે આની પહેલા પણ એક વખત ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજી લીધેલું છે, છતાં પણ આપણે આજે એમનું રિવિઝન કરીશું અને એના ક્વેશ્ચન આન્સર કઈ રીતે લખવા એ પણ આપણે આજે જોશું. તો એમની અંદર સૌથી પહેલા એક માતા છે, એમના છોકરાને એવું કહે છે કે ઘઉં સુકાઈ રહ્યા છે, એટલે કે બેટા દેખના गेहूं सूख रहा है कहीं गाय खा न जाए. તેમના બાળકને એમનો જે સન છે, છોકરો છે, એમને એવું કહે છે કે જોજે બેટા અહીંયા ધ્યાન રાખજે, ઘઉં સુકાઈ રહ્યા છે, એમને ગાય આવીને ખાઈ ન જાય. પરંતુ એ બાળક છે એ એવું સમજે છે કે માતાએ મને એવું કીધું છે કે ગાય છે એ આ ઘઉંને ખાઈ ન જાય એટલું ધ્યાન રાખજે, એટલે ગાય સિવાયનું બીજું કોઈ પણ એને ખાઈ જાય તો એમનું ધ્યાન ન રાખવાનું એવું એ સમજે છે. એટલે થોડી વાર પછી એવું બને છે કે એક ગધેડું ત્યાં આવે છે અને એ ઘઉં છે ખાવા લાગે છે અને એ બાળક જોઈ રહ્યું છે કે ગધેડું છે એ જે સુકવેલા ઘઉં હતા એ ખાય છે, છતાં પણ એને ત્યાંથી કાઢતું નથી. એટલે એ માતાનું એમના ઉપર ધ્યાન જાય છે કે ગધેડું છે ઘઉં ખાય છે અને છતાં પણ એમનું બાળક છે એ એમને ત્યાંથી કાઢી રહ્યું નથી. એટલે એ એમના બાળક પાસે આવે છે અને કહે છે, અરે અરે ગधा गेहूं खा रहा है और तुम उसे हटा नहीं रहे हो. કે અરે આ ગધેડું છે એ ઘઉં ખાઈ રહ્યું છે, गेहूं એટલે ઘઉં ખાઈ રહ્યું છે અને તું એમને અહીંથી હટાવી નથી રહ્યો. એટલે બાળક તરત જ એવો રિપ્લાય કરે છે કે आपने तो गाय को हटाने को कहा था, यह तो गधा है. કે તમે તો મને ગાયને હટાવવાનું કીધેલું હતું અને આ તો ગધેડું છે, એટલા માટે એ ત્યાંથી એક ગધેડાને કાઢતું નથી. એ પછી બીજો પ્રસંગ એવો છે કે દો દોસ્ત હિન્દી વ્યાકરણ की तैयारी कर रहे थे. કે બે મિત્રો હતા, હવે એ હિન્દી ગ્રામરની તૈયારી કરી રહ્યા હોય છે. એટલે પહેલો મિત્ર છે એ એવું કહે છે કે દીપક મીઠાઈ નહીં ખાતા. इसमें दीपक क्या है? કે દીપક મીઠાઈ ખાતો નથી. તો આ વાક્યની અંદર દીપક છે એ શું છે? એટલે બીજો મિત્ર હાસ્યાસ્પદ જવાબ આપે છે કે દીપક છે મૂર્ખ છે, કારણ કે દીપક છે મીઠાઈ ખાતો નથી. એટલે બીજો મિત્ર છે દીપકને મૂર્ખ ગણે છે. પછી ત્રીજો પ્રસંગ એવો આવે છે કે એક માલિક છે એ એમના નોકરને એવું કહે છે કે તારે કાંઈ પણ કામ કરતા પહેલા મને એક વખત આવી અને પૂછી જવાનું. એટલે એ વાતને નોકર છે એકદમ બરોબર યાદ રાખે છે કે મારે હવે કાંઈ પણ કામ કરું તો મારા માલિકને પૂછીને કરવાનું છે. તો થોડા સમય પછી એવું બને છે કે રસોડાની અંદર એક બિલાડી આવે છે અને રસોડામાં જે દૂધ પડેલું હોય છે દૂધ એ પીવા લાગે છે. પણ નોકરને એ વાત યાદ રહી જાય છે કે મારે શેઠને પૂછ્યા વગર કંઈ કામ કરવાનું નથી, એવું મને શેઠે કીધું છે. એટલે તરત જ દોડતો દોડતો માલિક પાસે જાય છે અને માલિકને પૂછે છે કે માલિક બિલાડી દૂધ પી રહી છે તો હું એ બિલાડીને ત્યાંથી ભગાડું. એટલે આવું છે આ પ્રસંગની અંદર બને છે. ત્યારબાદ 4 નંબરનું જે चुटकुले આપણને આપેલું છે એમાં એવું છે કે એક આદમી दुकानदार के पास जाकर बोला, जनाब कुत्ते का बिस्कुट मिलेगा. એટલે એક માણસ છે એ દુકાનદાર પાસે જાય છે અને એવું કહે છે કે જનાબ કૂતરાઓના માટેના જે અલગ બિસ્કિટ આવે છે કે જે કૂતરાઓને ખવડાવવા માટે આવતા હોય છે. એટલે એ માણસ દુકાનદારને એવું પૂછે છે કે જનાબ કૂતરાઓ માટેના બિસ્કિટ મળશે? એટલે દુકાનદાર છે કોમેડી આન્સર આપે છે કે અહીંયા જ ખાશો કે ઘરે લઈ જશો? એટલે દુકાનદારનો કહેવાનો મતલબ શું થાય, કારણ કે એ કૂતરા છે ઓલા ભાઈ જે છે એ કૂતરાઓ માટેના બિસ્કિટ માંગી રહ્યા હતા, છતાં પણ દુકાનદાર એને એવો જવાબ આપે છે કે અહીંયા ખાશો કે ઘરે લઈ જશો? એટલે એ ભાઈ છે એ એમને કૂતરા ગણાવે છે, દુકાનદાર માણસ છે, એટલે ખાલી કોમેડી બનાવ છે. એ પછી 5 નંબર, એમાં
એમાં એવું છે કે રામુ છે શ્યામુને જોઈને કહે છે कि क्यों बे गधे को लेकर कहाँ जा रहा है? अरे તું આ ગધેડાને લઈને ક્યાં જઈ રહ્યો છે? એટલે શ્યામુ જવાબ આપે છે કે મૂર્ખ છે તું, આ ગધેડો નહીં કૂતરો છે. એટલે રામુ તરફ કહે છે કે मैं कुत्ते से ही पूछ रहा हूँ, હું કૂતરાને જ પૂછી રહ્યો છું. તો આ ચુટકુલા ચેપ્ટર છે આપણું આટલું નાનું જ છે, પાઠ 6 છે, ખૂબ જ નાનો છે. અને હવે લીથો તમને લોકોને દરેકને લીથો પાર્ટ 2 હિન્દીનો મળી ગયેલો છે કે જે સ્કૂલમાંથી પ્રોવાઈડ કરી દીધેલો છે તમને. તો એમની અંદર સૌથી પહેલા આપણને પાઠ 6 આવે છે હસીકા પિટારા, એ આપણે પૂરવાનું છે. તો હવે આપણે આ સમજી લીધેલું છે એટલે આપણને એના ક્વેશ્ચન આન્સર લખવા ખૂબ જ ઈઝી પડશે. તો સૌથી પહેલા તો અત્યારે તમે લોકોએ એક કામ કરવાનું છે કે દરેક સ્ટુડન્ટ્સ છે એ પોતાનો હિન્દીનો લીથો પાર્ટ 2 જે છે કે જેમાં પાઠ 6 આપેલો છે એ લીથો છે દરેક સ્ટુડન્ટ ઓપન કરો. એમાં આપણે અત્યારે પેજ નંબર 3 છે જોવા જઈ રહ્યા છીએ. તો દરેક સ્ટુડન્ટ્સનો હિન્દીનો પાર્ટ 2 લીથો જે છે એ ઓપન હોવો જોઈએ. હવે એની અંદર આપણને સ્વાધ્યાય આપેલું છે. દરેક સ્ટુડન્ટ હિન્દીનો લીથો પાર્ટ 2 કે જેની અંદર પાઠ 6 આપેલો છે એ ઓપન કરો. હિન્દીનો લીથો, તેમાં આપણને સ્વાધ્યાય આપેલું છે. આ હસી કે પિટારે ચેપ્ટરનું જે સ્વાધ્યાય છે આપેલું છે એમાં સૌથી પહેલો ક્વેશ્ચન એવો છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર लिखिए. આપણે પ્રશ્નોના ઉત્તર છે લખવાના છે. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે બેટે ને ગધે કો ક્यों नहीं निकाला? એ જે છોકરો છે એ ગધેડાને શા માટે ત્યાંથી નથી કાઢી રહ્યો? તો એનો જવાબ શું આવે? તો એનો આન્સર આપણે એ રીતે લખીશું કે બેटे ने गधे को नहीं निकाला क्योंकि माँ ने उसे गाय को निकालने के लिए कहा था, गधे को नहीं. પ્રશ્ન એવો છે કે બાળક છે એ ગધેડાને ત્યાંથી શા માટે નથી કાઢી રહ્યું? તો જવાબમાં આવશે કે એ ગધેડાને ત્યાંથી નથી કાઢી રહ્યું કારણ કે તેમની માતાએ તેમને ગાયને કાઢવા માટેનું કીધેલું હતું પરંતુ ગધેડાને કાઢવા માટેનું કીધેલું હતું નહીં. એટલે એનો જવાબ આપણે પહેલાનો એ રીતે લખીશું કે બેટે ને ગધે કો નહીં નિકાલા क्योंकि माँ ने उसे गाय को निकालने के लिए कहा था. ए પછી પ્રશ્ન 2, दूसरा दोस्त दीपक को मूर्ख क्यों कहता है? કે જે બીજો દોસ્ત છે, બીજો મિત્ર છે એ દીપકને મૂર્ખ શા માટે કહે છે? તો એ ચુટકુલું પણ આપણે સમજી લીધેલું છે કે બે મિત્રો છે જ્યારે હિન્દી ગ્રામરની તૈયારી કરી રહ્યા હતા તો એક મિત્ર છે એવું પૂછે છે કે દીપક મીઠાઈ ખાતો નથી. તો એમાં દીપક છે એ શું છે? એટલે બીજો મિત્ર એને જવાબ આપે છે કે મૂર્ખ, કે દીપક છે મૂર્ખ છે. પણ તો એ જે બીજો મિત્ર છે એ દીપકને મૂર્ખ શા માટે કહે છે? શું વિચારીને એવું બોલે છે કે દીપક છે મૂર્ખ છે? તો આપણે જોયું કે દીપક છે મીઠાઈ નથી ખાતો એટલે જે મીઠાઈ ન ખાય ને એને મૂર્ખ કહેવાય, એવું એ બીજા મિત્રનું કહેવાનું થાય છે. એટલે એ આન્સર આપણે લખીશું कि दूसरा दोस्त दीपक को मूर्ख कहता है क्योंकि दीपक मिठाई नहीं खाता, कारण के दीपक मिठाई નથી ખાતો એટલા માટે દીપક છે તે મૂર્ખ છે. એ પછી પ્રશ્ન 3 આપણને લીથાની અંદર આપેલો છે, જોઈ શકો છો તમે બધા જ કે सचमुच में व्याकरण की दृष्टि से दीपक क्या है? દીપક મીઠાઈ નથી ખાતો. આ વાક્યની અંદર દીપક છે એ શું છે? તો ખરેખર જો આપણે વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ તો દીપક શું છે? તો દીપક મીઠાઈ નથી ખાતો. આ વાક્યની અંદર દીપક છે એ કર્તા છે. એટલે જવાબમાં આપણે એમ લખશું કે सचमुच में व्याकरण की दृष्टि से दीपक करता है. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, नौकर ने बिल्ली को क्यों नहीं भगाया? શા માટે નોકરે બિલ્લીને ત્યાંથી ન ભગાવી? તો એનો જવાબ લખશું આપણે કે नौकर ने बिल्ली को नहीं भगाया क्योंकि उसने मालिक ने कहा था कि कोई भी काम करने से पहले मुझसे पूछ लिया कर. કારણ કે એમના જે માલિક હતા એમણે નોકરને એવું કીધેલું હતું કે કોઈ પણ કામ કરતા પહેલા તું મને એક વખત
પૂછી લે અને માલિકની આ વાત યાદ રાખી અને નોકર છે એ બિલ્લીને ત્યાંથી ભગાવતો નથી. એટલે 4 નંબરમાં આપણે જવાબ એ રીતે લખીશું કે નौकर ने बिल्ली को नहीं भगाया क्योंकि उससे मालिक ने कहा था कि कोई भी काम करने से पहले मुझसे पूछ लिया कर. હવે આપણે જોઈએ એ પછીનો પ્રશ્ન છે, प्रश्न नंबर 5 કે શ્યામુ રામુ કે પ્રશ્ન का क्या જવાબ દેતા હે. જ્યારે શ્યામુ છે એ રામુને પ્રશ્ન પૂછે છે તો એનો શું જવાબ આપે છે? તો એનો આન્સર આવશે કે શ્યામુ રામુ का प्रश्न का जवाब देता है कि मूर्ख हो क्या, यह गधा नहीं कुत्ता है. કે તું મૂર્ખ છે, આ ગધેડો નહીં પરંતુ કૂતરો છે, આવો જવાબ આપે છે. એ પછી પ્રશ્ન 2 લીખાની અંદર જે સ્વાધ્યાય આપેલું છે એમાં પ્રશ્ન નંબર 2 પઢીએ और मजा उठाइए. આપણે વાંચવાનું છે અને એમનો આનંદ છે એ લેવાનો છે. તો એમાં સૌથી પહેલું છે માલકીન છે એ કહે છે કે રામુ मैंने कहा था पूजा के लिए धूप ले आना. એટલે માલકીન છે એમના નોકર છે એનું નામ રામુ હોય છે. એ રામુને કહે છે કે પૂજા માટે ધૂપ લેવાનો છે. તો રામુ કે મગર લાતા કહા સે માલકીન, આજ તો दिन भर बादल छाए रहे. હવે નોકર છે ધૂપ લે આના એટલે એમના જે માલકીન છે એને આપણે પૂજા કરતી વખતે જે ધૂપનો ઉપયોગ કરીએ એ ધૂપનું કહે છે. અને નોકર છે એ ધૂપ એટલે તડકો, હિન્દીની અંદર આપણે એને ધૂપ કહીએ. તો એ ધૂપ લઈ આવવાનું સમજે છે કે માલકીને એવું કીધું કે તડકો લઈ આવજે. એટલે નોકર એવું કહે છે કે માલકીન આજે હું છે ધૂપ કઈ રીતે લઈ આવું, આજે તો આખો દિવસ વાદળાઓ જ છે. એ પછી 2 નંબરમાં અરવિંદ અકલ બડી યા ભેંસ. અરવિંદ છે એવું પૂછે છે કે અકલ મોટી કે ભેंस. तो वर्षा कहे છે કે भैया पहले दोनों के जन्मदिन बताओ तभी तो पता चलेगा कौन बड़ा है. એટલે વર્ષા છે એ તરત જ કહે છે કે ભાઈ પહેલા અકલ અને ભેંસ બેની બર્થ ડેટ તો બતાવો. જો બર્થ ડેટ ખબર પડે તો ખબર પડે કે મોટું કોણ છે. એ પછી અમિત છે એ કહે છે કે ભાઈ રાત को सूर्य क्यों नहीं निकलता. અમિત છે એવું પૂછે છે કે ભાઈ રાત્રે છે કેમ સૂર્ય નથી નીકળતો. એટલે સુમિત કહે છે કે ભાઈ निकलता तो है, निकले तो છે. તો અમિત કહે તો फिर दिखाई क्यों नहीं देता. કે નીકળે છે તો એ દેખાતો કેમ નથી સૂર્ય આપણને. એટલે સુમિત કહે રે અંધેરે में कैसे दिखाई देगा. એટલે સુમિત એવું કહે છે કે ભાઈ અંધારામાં કઈ રીતે જોઈ શકાય. એ પછી 4 નંબરમાં પિતા છે એવું કહે છે કે લંકા કો સોને કી લંકા ક્યું કહેતે हैं. એટલે પિતા છે એ એમના બાળકને એવું પૂછે છે કે જે લંકા છે એને સોનાની લંકા શા માટે કહેવામાં આવે છે. ત્યારે એમનો જે પુત્ર છે એવો જવાબ આપે છે કે इसलिए कि वहां कुंभकर्ण जैसे सोने वाले लोग थे. સોને કી લંકા એટલે સોના એટલે સૂવું એવો પણ મતલબ થાય. એટલે એમનો જે પુત્ર છે એવું જવાબ આપે છે કે ત્યાં કુંભકર્ણ જેવા સુવાવાળા માણસો રહેતા હતા એટલે એને સોને કી લંકા એવું કહેવામાં આવે છે. કુંભકર્ણ છે એ રાવણનો ભાઈ હતો અને એને જ્યારે ભૂખ લાગે ત્યારે જે માત્ર ઉઠતો હતો અને એક સાથે ઘણું બધું ભોજન કરી અને ફરીથી એ સૂઈ જતો હતો. એટલે એમ માત્ર ને માત્ર સુવાનું જ કામ કરતો હતો એવું પણ આપણે કહી શકીએ. હવે ક્વેશ્ચન નંબર 3 જુઓ કે નિમ્નલિખિત શબ્દો કે વિલોમ શબ્દ ઢૂંઢકર लिखिए. વિલોમ શબ્દ, વિલોમ એટલે વિરોધાર્થી શબ્દો કે જે બંને એકબીજાથી એકદમ અલગ પડતા હોય એને વિરોધી શબ્દ કહી શકીએ. તો એ વિરોધી શબ્દો પણ આપણને આપેલા છે, આપણે માત્ર એમાંથી ગોતીને એમનો આન્સર છે લખવાનો છે. તો સૌથી પહેલો વિલોમ શબ્દ એમાં સૌથી પહેલા છે સુબહ. તો જો 2 સ્ટાર જેવું આપણને આપેલું છે તો એક સ્ટારમાં છે એક વર્ડ આપેલો છે અને સામેના સ્ટારમાં એનો ઓપોઝિટ વર્ડ એટલે કે એમનો વિરોધી શબ્દ પણ આપેલો છે. આપણે માત્ર એમને શોધવાનું છે અને એ શોધી અને એનો જવાબ લખવાનો છે. તો સુબહ એટલે કે સવાર ગુજરાતીમાં કહીએ તો સવાર તો સાંજ
તો હિન્દીની અંદર છે સાંજને શું કહેવાય? તો સ્ટારની અંદર જો આપણને આપેલું છે કે શામ, સુબહ તો શામ, એટલે એનો વિલોમ શબ્દ છે સુબહનો થશે શામ, એટલે આપણે લિખાની અંદર સુબહની સામે લખીશું શામ. ત્યારબાદ 2 નંબરમાં છે દોસ્ત. તો દોસ્તનો વિરોધી શબ્દ શું થશે? દોસ્ત તો દુશ્મન. ત્યારબાદ 3 નંબર મૂર્ખ. તો મૂર્ખનું ઓપોઝિટ વર્ડ થશે બુદ્ધિમાન. મૂર્ખ એટલે જેનામાં ઓછી બુદ્ધિ હોય એને આપણે મૂર્ખ કહીએ, તો એનું વિરોધી શબ્દ થાય મૂર્ખ એટલે બુદ્ધિમાન. એ પછી 4 નંબર દિન. દિન એટલે દિવસ, તો એનું ઓપોઝિટ થશે રાત. દિન તો રાત, સુબહ તો શામ અને દિન તો રાત. એ પછી ગલત 5 નંબર ગલત. ગલત એટલે ખોટું, તો ખોટાનું વિરોધી થશે સાચું, એટલે એને હિન્દીની અંદર કહેવાય ગલત તો સહી. અને છેલ્લો વિરોધી શબ્દ સુખા, એટલે કે જે સુકાયેલું હોય એને કહેવાય સુખા, તો એનું ઓપોઝિટ થશે ગીલા, એટલે કે પલળેલું. સુખા તો ગીલા. હવે આ આપણા ક્વેશ્ચન 3 કે એમાં આપણે વિરોધી શબ્દો ગોતી અને લખવાના હતા, એ આપણે અહીંયા જોયા કે જે આપણે લિખાની અંદર લખવાના રહેશે. એ પછી ક્વેશ્ચન નંબર 4 કે ઉપરયુક્ત વિલોમ શબ્દો પર આધારિત વાક્ય બનાવીએ. આપણે જે અહીંયા વિલોમ શબ્દો લખેલા સુબહ તો શામ, દોસ્ત તો દુશ્મન, મૂર્ખ તો બુદ્ધિમાન, દિન તો રાત, એ પછી ગલત તો સહી અને સુખા એટલે ગીલા. તો આ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવવાનો છે કે જેમાં સુબહ અને શામ વિલોમ શબ્દોનો ઉપયોગ થતો હોય એવા. તો સૌથી પહેલું આપણને એક ઉદાહરણ પણ આપેલું છે એમાં કે સુબહ में बारिश का वातावरण था लेकिन शाम तक नहीं आई, એટલે માં સુબહ અને શામ બંને શબ્દોનો ઉપયોગ થઈ ગયેલો. તો આપણે એવું વાક્ય બનાવવાનું કે જેમાં વિરોધી શબ્દોનો ઉપયોગ થાય. એ પછી બીજું વાક્ય કે मैं समझ रहा था कि आदि मेरा दोस्त है लेकिन वह दुश्मन निकला. તો અહીંયા દોસ્ત અને દુશ્મન એ બંને શબ્દોનો વિરોધી શબ્દોનો ઉપયોગ આ એક જ વાક્યની અંદર આપણે કરેલો છે. એ પછી 3 નંબરમાં लोग भोलू को मूर्ख समझते थे लेकिन वह बुद्धिमान निकला. તો અહીંયા મૂર્ખ અને બુદ્ધિમાન એ વિરોધી શબ્દોનો ઉપયોગ આ વાક્યની અંદર કરેલો છે. 3 નંબરમાં આપણે વાક્ય લખીશું દિન અને રાત એ શબ્દોનો ઉપયોગ આવે એ રીતે આપણે वाक्य बनावानु छे. तो सूर्योदय होने से दिन होता है, सूर्यास्त होने से रात होती है. ए પછી ગલત અને સહી એ વિરોધી શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે કે मैंने सोचा अंतर गलत होगा लेकिन वह सही था. तो આ વાક્યની અંદર આપણે ગલત અને સહીનો ઉપયોગ કર્યો. ત્યારબાદ સુખા અને ગીલા એ વિરોધી શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે. તો मैंने सोचा मेरा पाजामा सूखा होगा लेकिन वह गीला था. ए પછી क्वेश्चन 5 समानार्थी शब्दों की जोड़ियां बनाइए. આ હતું વિરોધી શબ્દ. હવે આપણે સમાનાર્થી શબ્દો છે એની જોડી બનાવવાની છે. સમાનાર્થી શબ્દો એટલે કે જે બંને શબ્દોનો અર્થ એક જ થતો હોય એને સમાનાર્થી શબ્દો કહેવાય, કે જેનો મીનિંગ એક જ હોય પણ એમના માટે અલગ અલગ શબ્દો વાપરી શકાતા હોય તો એને સમાનાર્થી શબ્દો
કહેવાય. તો એમાં પણ આપણને જો એક શેપની અંદર એક શબ્દ આપેલો છે અને સામે બીજું પણ આપણને જે શેપ આપેલો છે એની અંદર એમનો આન્સર આપણને આપેલો છે. તો સૌથી પહેલું છે દોસ્ત. તો હવે આપણે સામેથી એમનો સમાનાર્થી શબ્દ શોધવાનો છે કે દોસ્ત. તો દોસ્તને બીજું શું કહી શકાય? તો સામે આપણે જોઈએ સમય, પ્રાતઃકાલ, મિત્ર અને બેવકૂફ, આ 4 શબ્દો આપણને આપેલા છે. તો એમાંથી દોસ્ત માટે મિત્ર શબ્દ છે આપણે વાપરી શકીએ છીએ. દોસ્ત તો મિત્ર, એટલે દોસ્ત અને મિત્ર બંને એક જ કહી શકાય, એટલે એને સમાનાર્થી શબ્દો કહેવાય, કારણ કે બંનેનો મતલબ એક થાય. દોસ્ત કહો યા મિત્ર કહો. પછી 2 નંબરમાં મૂર્ખ. મૂર્ખને આપણે શું કહી શકીએ? બેવકૂફ. મૂર્ખ એટલે બેવકૂફ. એ પછી સુબહ. સુબહ એટલે સવારે, ને આપણે બીજું શું કહી શકીએ? પ્રાતઃકાલ. સુબહને પ્રાતઃકાલ પણ કહી શકાય. અને વક્ત એટલે સમય. તો આ થયા આપણા સમાનાર્થી શબ્દો કે જેના બંને શબ્દોના મતલબ, એના અર્થ છે એક જ થતા હોય. અને હવે આપણું છેલ્લું ક્વેશ્ચન નંબર 6 કે ઉપરયુक्त समानार्थी शब्दों का वाक्यों में प्रयोग कीजिए. આ જે સમાનાર્થી શબ્દો આપણે 4 લખેલા છે એનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે કે જેમાં બંને શબ્દોનો ઉપયોગ થઈ જતો હોય. એમાં આપણને એક ઉદાહરણ આપેલું છે કે મોહન और सोहन अच्छे दोस्त थे. મોહન और सोहन अच्छे मित्र थे. એટલે દોસ્ત અને મિત્ર એ બંને સમાનાર્થી શબ્દોનો ઉપયોગ આ વાક્યની અંદર આપણે કર્યો. તો એવી રીતે આપણે બીજું વાક્ય બનાવીએ, મૂર્ખ અને બેવકૂફ. પહેલા નંબરનું જે સમાનાર્થી છે આપણને ઉદાહરણની અંદર આપેલું છે. હવે આપણે મૂર્ખ અને બેવકૂફ એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવીશું. તો કાલિદાસ મૂર્ખ નહીં था, કાલિદાસ બેવકૂફ નહીં था. એ પછી સુબહ અને પ્રાતઃકાલ, એમના માટે આપણે જ્યારે શબ્દોનો પ્રયોગ કરીને વાક્ય બનાવવાનું છે તો इसी वक्त मैं सुबह जल्दी उठता हूँ, मैं प्रातःकाल जल्दी उठता हूँ. એ પછી વક્ત અને સમય, એમના માટે આપણે બનાવવાનું છે વાક્ય. તો इसी वक्त गाड़ी जा रही है અને इसी समय गाड़ी जा रही है. અને ફરીથી આપણે દોસ્ત અને મિત્રનું વાક્ય બનાવવું હોય તો રોહન મેરા દોસ્ત હે અને રોહન મેરા મિત્ર હે. બસ આ રીતે આપણે લીખાની અંદર આપણું જે સ્વાધ્યાય છે એ પૂર્ણ કરવાનું છે. તો આજના લેક્ચરની અંદર આપણે પાઠ 6 હસીકા પિટારા એમનું રિવિઝન પણ કર્યું અને એમનું સ્વાધ્યાય છે એ કઈ રીતે કરવાનું છે એમની પણ આપણે સમજૂતી મેળવી. તો આજનું લેક્ચરને અહીંયા હું એન્ડ કરું છું. હવે આપણે મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિકની સાથે. ત્યાં સુધી બધા જ આવજો.